લગ્ન મંડપમાં દીકરી બેઠી હતી અને બહાર જાન પક્ષના લોકો થાળીઓ ફેંકી રહ્યા હતા. રસોઈ ખૂટી ગઈ હતી. એ વખતે દીકરીના પિતાને હાથ જોડવા પડ્યા હતા. એ રાતે જે અપમાન થયું એ એક દિવસ આખી કહાની બદલી નાખશે એવું કોઈએ વિચાર્યું પણ નહોતું. મિત્રો, આ કહાની છે સૌરાષ્ટ્રમાં આવેલા ધવલપુર નામના એક ગામડાની. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ધવલપુર ગામમાં આજે અનોખી ઘટના બની હતી. રસ્તાઓ પર બેનરો લટકતા હતા, ઘરો આગળ રંગોળી હતી અને હવામાં શરણાઈના સૂર ગૂંજતા હતા. આખું ગામ જાણતું હતું કે આજે શાંતિલાલ માવજીભાઈની દીકરી કાવ્યાના લગ્ન છે. શાંતિલાલ ધવલપુર ગામમાં કોઈ મોટા ઉદ્યોગપતિ તો નહોતા, પરંતુ ઈમાનદારી, સ્વાભિમાન અને માણસાઈમાં આખા પંથકમાં નામ ધરાવતા હતા. ખેતી અને નાનું કરિયાણા સ્ટોર ચલાવીને જીવન પસાર કરનાર શાંતિલાલે પોતાની દીકરીને ક્યારેય પણ કોઈ પણ અભાવ અનુભવવા દીધો નહોતો. કાવ્યા તેમના માટે માત્ર દીકરી જ નહોતી, પણ એના જીવનનો એકમાત્ર આધાર હતી. કાવ્યના લગ્ન સુરતના એક પ્રખ્યાત વેપારી પરિવારના દીકરા ચિરાગ સાથે થયા હતા. જાન સુરતથી આવવાની હતી. જાન પક્ષ મોટો, ધનાઢ્ય અને નામી હતો, પરંતુ શાંતિલાલે ક્યારેય આ વાત ઉપર વધારે ધ્યાન આપ્યું નહોતું. તેમણે મનમાં નક્કી કરી લીધું હતું કે દીકરીના લગ્નમાં કોઈ મહેમાન ભૂખ્યો ન રહેવો જોઈએ. લગ્ન માટે 700 માણસોની રસોઈ નક્કી કરવામાં આવી હતી. ગામના અનુભવી રસોઈયા હરિભાઈને ખાસ બોલાવવામાં આવ્યા હતા. દાળ, ભાત, શાક, પૂરી, મીઠાઈ બધું જ પૂરતા પ્રમાણમાં બનાવી રાખેલું હતું. શાંતિલાલે ખુદ 3 વાર રસોડું જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. સાંજના 4 વાગ્યા હતા. જાનના આગમનની તૈયારી ચાલી રહી હતી. અચાનક ગામના માર્ગ પર વાહનોની લાંબી કતાર દેખાઈ. જાન આવી ગઈ હતી, પરંતુ લોકોની સંખ્યા જોયા પછી શાંતિલાલના કપાળ પર પહેલીવાર ચિંતાની રેખા દેખાવા લાગી હતી. જાનમાં માત્ર સગા સંબંધીઓ જ નહીં, પરંતુ દૂર દૂરના ઓળખીતાઓ, વેપારીઓ, મિત્રો અને તેમના મિત્રો પણ હતા. કોઈએ ગણતરી કરી તો માણસો લગભગ 1000થી ઉપર હતા. શાંતિલાલે તરત જ હરિભાઈને બોલાવ્યા. હરિભાઈએ ધીમા અવાજે કહ્યું કે બધું જોયું જશે, ભગવાન જેવો ધણી. થોડી વારમાં લગ્નની વિધિ શરૂ થઈ. કાવ્યા મંડપમાં બેઠી હતી. આંખોમાં સપના હતા. પિતાની મહેનત અને માતાના ત્યાગને તે જાણતી હતી, પરંતુ આજે એક એવો દિવસ હતો કે જ્યારે તે પોતાનું ઘર, પોતાનું પિયર છોડીને સાસરે જવાની હતી. જમણવાર શરૂ થયો. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ ધીમે ધીમે અવાજો બદલાવા લાગ્યા. કોઈ કહે શાક ઓછું છે, કોઈ કહે પૂરી નથી મળતી, કોઈ કહે મીઠાઈ ખૂટી ગઈ છે, કોઈ ગુસ્સામાં થાળીઓ ફેંકી દે. ત્યારે હરિભાઈ દોડતા દોડતા શાંતિલાલ પાસે આવ્યા. ચહેરો ફીકો પડી ગયો હતો. અવાજ ધ્રુજતો હતો. શેઠજી, રસોઈ ખૂટી ગઈ છે. તમારા એસ્ટિમેટ કરતાં માણસો ઘણા વધારે થઈ ગયા છે. કેટલાક લોકો થાળી ફેંકીને ઊભા થઈ રહ્યા છે. શાંતિલાલના કાનમાં જાણે વીજળી પડી. તેમણે ચારે તરફ જોયું. જાન પક્ષના કેટલાક માણસો ઊંચા અવાજે બોલી રહ્યા હતા. શું જાનના માણસો સાથે આવો વ્યવહાર? પહેલાં હરખપદુડા થઈને આટલી મોટી જાન બોલાવી હતી અને હવે પેટ ભરીને જમવા પણ નથી આપતા? કેટલાક લોકોએ ડીશો જમીન પર ફેંકી દીધી. થાળીઓ ખૂટી રહી હતી. અપમાનભર્યા શબ્દો હવામાં ઉડી રહ્યા હતા. કાવ્યાએ દૂરથી આ બધું જોયું. આંખોમાં પાણી આવી ગયું. તેને પિતાનો ચહેરો યાદ આવ્યો. એ ચહેરો જે ક્યારેય ઝૂક્યો જ નહોતો. શાંતિલાલ હૃદયમાં ઊંડા દુઃખ સાથે 2 હાથ જોડીને મહેમાનોને વિનંતી કરવા લાગ્યા. ભાઈઓ, અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ હશે. અમારા એસ્ટિમેટમાં થોડીક ભૂલ હતી. અમારા એસ્ટિમેટ કરતાં માણસો થોડા વધી ગયા છે. થોડી રાહ જુઓ, હમણાં જ હું કંઈક વ્યવસ્થા કરું છું.
પરંતુ જાન પક્ષના એક મોટા માણસ રમેશભાઈએ હસીને કહ્યું, વ્યવસ્થા? હવે તમે શું વ્યવસ્થા કરશો? તમે તો તમારી ક્ષમતા અને તમારી લાયકાત બંને બતાવી દીધી. આ શબ્દો કાવ્યાના દિલમાં કટારની જેમ લાગ્યા. શાંતિલાલ કંઈ બોલ્યા નહીં. તેઓ સીધા જ ગામમાં ગયા. પોતાના મિત્ર મગનલાલ પાસે ગયા, પછી બીજા ખેડૂત પાસે ગયા, પછી એક હોટલના માલિક પાસે. તેઓ પોતાનું સ્વાભિમાન ગળી ગયા. થોડી જ વારમાં ફરી પાછી નવી રસોઈ શરૂ થઈ. ગામના લોકો મદદ માટે દોડી આવ્યા. કોઈ ઘી લાવ્યું, કોઈ શાક, કોઈ ભાત. જે મહેમાનો જમવામાં બાકી હતા એ બધાને ભાવથી જમાડવામાં આવ્યા. પરંતુ શાંતિલાલના દિલમાં જે અપમાનનો ઘા થયો હતો એ ઘા કોઈ વાતે ભરાય એમ નહોતો. રાત્રે જાન વિદાયનો સમય આવ્યો. કાવ્યા પિતાના પગે પડી. શાંતિલાલની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજ મજબૂત હતો. શાંતિલાલ પોતાની વહાલસોઈ દીકરીને ગળે લગાડતા ભીના હૃદયે શિખામણના 2 શબ્દો આપતા બોલ્યા કે દીકરી, જીવનમાં ક્યારેય પણ માણસની કિંમત પૈસાથી ન માપતી. શાંતિલાલે ભીની આંખે જાનને ભાવભરી વિદાય આપી. વાતાવરણ શાંત થઈ ગયું, પરંતુ શાંતિલાલના ઘરમાં કાવ્યાની ગેરહાજરીનો ખાલીપો હંમેશના માટે રહી ગયો હતો. સમય પસાર થઈ રહ્યો હતો. 6 મહિના પછી ચિરાગ સાથે કાવ્યાને તકલીફ ઊભી થઈ. તે એક દિવસ પિતાના ઘરે આવી. પિતા સામે દિલ ખોલીને રડી અને સાસરીમાં જે ચાલી રહ્યું હતું એ બધું જ રડતી આંખે પોતાના પિતાની સામે દિલ ખોલીને બધી જ વાત કરી. કાવ્યા ભીની આંખે બોલી, પિતાજી, વાતમાં મારા સાસુ અને નણંદનો ત્રાસ, ચિરાગની ઉદાસીનતા, કોઈ પણ બાબતમાં મારાથી કંઈ પણ બોલાય નહીં. હું જરાક પણ બોલું તો સાસુ અને નણંદ મારી ઉપર તૂટી પડે. ચિરાગને ફરિયાદ કરું તો એ પણ મને ખીજાય. ઘરના બધા જ સભ્યો વાતમાં મારું અપમાન કરે. શાંતિલાલે દીકરીને ગળે લગાડી અને કહ્યું કે બેટા, અપમાન સહન કરનાર માણસ ક્યારેય હારતો નથી. બેટા, સાસરે ગયા પછી તો એવા નાના મોટા પ્રોબ્લેમ તો આવવાના જ. તેનાથી કંઈ હિંમત હારી ન જવાય. શાંતિ રાખવી, સહનશીલતા રાખવી અને ધીરજથી કામ લેવું. આ રીતે સાંત્વના અને આશ્વાસન આપીને દીકરીને ફરી એના ઘરે મોકલી. મિત્રો, આ વાર્તા માત્ર એક લગ્નની નથી. આ વાર્તા છે સ્વાભિમાન, સહનશીલતા અને સમયના ન્યાયની. જોત જોતામાં કાવ્યના લગ્નને 5 વર્ષ વીતી ગયા. સુરત શહેરમાં ચિરાગનો કપડાનો ધંધો ધીમે ધીમે ભાંગી રહ્યો હતો. જે મિત્રો ક્યારેય તેની સાથે બેઠા વગર ચા પણ નહોતા પીતા, એ હવે ચિરાગનો ફોન પણ નહોતા ઉઠાવતા. બજારમાં મંદી હતી, ઉધાર વધી ગયું હતું, ધંધામાં આર્થિક મોટી ખોટ આવી હતી અને ઘરનો ખર્ચો ચલાવવાનો મુશ્કેલ બની ગયો હતો. કાવ્યા બધું જોઈ રહી હતી. લગ્નના દિવસે પિતાનું અપમાન યાદ આવતું ત્યારે દિલ વધુ દુઃખી થતું. એક સાંજે ચિરાગ થાકેલો ઘરે આવ્યો, ખુરશી પર બેસી ગયો અને પહેલી વાર રડી પડ્યો અને બોલ્યો કે કાવ્યા, હવે રસ્તો નથી દેખાતો. કાવ્યાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું કે ચાલો મારા પિતાજી પાસે જઈએ. બીજા દિવસે બંને ધવલપુર પહોંચ્યા. શાંતિલાલે દીકરીને જોઈને તરત ગળે લગાવી. ચિરાગ સામે જોઈને માત્ર એટલું કહ્યું કે બેટા, અંદર આવો. કોઈ પ્રશ્ન નહોતો, કોઈ તણાવ નહોતો. ચિરાગે આખી વાત કહી. આંખોમાં શરમ હતી. શાંતિલાલ શાંતિથી સાંભળતા રહ્યા. પછી બોલ્યા, ધંધો ભાંગી પડે એ શરમ નથી, પરંતુ માણસ પોતાની માણસાઈ ભૂલે એ શરમ છે. હું તમને મારાથી બનતી બધી જ મદદ કરીશ. એ જ શાંતિલાલ જેમને એક દિવસ જાન પક્ષે ઘોર અપમાનિત કર્યા હતા, આજે એ જ પરિવારનો આધાર બની રહ્યા હતા. ગામના લોકો આ બધું જોઈ રહ્યા હતા. સમય ફરી એકવાર સાબિત કરી રહ્યો હતો કે પૈસા માણસને મોટો નથી બનાવતા, પરંતુ વર્તન, વાણી અને વ્યવહાર માણસને મોટો બનાવે છે. કાવ્યાએ પોતાના પિતાને જોયા.
આજે તે પહેલાં કરતાં પણ ઘણા વધારે ઊંચા લાગતા હતા અને ત્યારે કાવ્યાને સમજાયું કે સાચી સંપત્તિ એ પૈસો નથી પરંતુ માણસાઈ છે. મિત્રો, આ કહાની અહીં પૂરી થતી નથી કારણ કે માણસાઈની કહાનીઓ ક્યારેય એક અધ્યાયમાં બંધાતી નથી. એક દિવસ કાવ્યા પિતાજીને મળવા પિયર આવી હતી. ત્યારે શાંતિલાલ સાંજના સમયે ઘરની બહાર ઓટલે બેઠા હતા. ત્યારે કાવ્યા તેમની બાજુમાં આવીને બેસી ગઈ. ઘણા વર્ષો પહેલાં લગ્નના દિવસે જે અપમાન થયું હતું એની યાદ હવે ક્યારેક મનમાં ઉથલપાથલ મચાવી રહી હતી. કાવ્યાએ ધીમેથી કહ્યું કે બાપા, એ દિવસે તમે ગુસ્સો કર્યો હોત તો કદાચ બધું બદલાઈ ગયું હોત. શાંતિલાલ સ્મિત સાથે બોલ્યા, ગુસ્સાથી માણસ મોટો નથી બનતો દીકરી. સહનશીલતા માણસને સમય કરતાં ઊંચો બનાવી દે છે. આજે જે લોકો મને નીચો દેખાડવા માગતા હતા એ જ લોકો સમય સામે ઝૂકી ગયા. કાવ્યાની આંખોમાં શાંતિ છવાઈ ગઈ. તેને સમજાઈ ગયું હતું કે સાચી જીત એ દિવસે નહોતી જ્યારે લગ્ન પૂરા થયા હતા, પરંતુ સાચી જીત તો એ દિવસે હતી જ્યારે તેના પિતાએ અપમાન સામે પણ માણસાઈ છોડી નહોતી. આ વાર્તા ત્યાં પૂરી નથી થતી જ્યાં અપમાન થાય. આ વાર્તા ત્યાં પૂરી થાય છે જ્યાં માણસ પોતાનું સ્વાભિમાન બચાવીને પણ દિલ નાનું નથી કરતો. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય દ્વારકાધીશ.